Good morning વિદ્યાર્થી મિત્રો. How are you all? Fine. Okay. હવે લાસ્ટ ટાઈમ આપણે લગભગ ચેપ્ટર નંબર 3 ની તમામ થિયરીઓ પૂરી કરી હતી. ત્યાર પછી મેં તમને એ પણ વાતચીત કરી હતી કે હવે આવતા લેક્ચરમાં આપણે સંકલન અને વિકલનનો કોન્સેપ્ટ જોઈશું. જો પહેલા ખાસ મિત્રો આપણે પહેલા લઈએ છીએ વિકલન કોન્સેપ્ટ. તો ખરેખર વિકલન કોન્સેપ્ટ શા માટે ઉત્પન્ન થયો, મારે શા માટે વિકલનની જરૂર પડી, તો પહેલા સાહેબ એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈ લો ખાસ. જો થિયરી યાદ ન હોય એ તો કાંઈ નહીં, તમારે આપેલ થિયરી યાદ રાખવાની નથી, માત્ર તમારે ખાલી સૂત્રો જ યાદ રાખવાના છે. હું તમને કન્સેપ્ટ સમજાવું છું. આપણે લાસ્ટ ટાઈમ વાતચીત થઈ હતી, ધારો કે આ x છે, આ t છે, વિધેય કયું હશે? f of x. કેવા છે? x બરાબર f of t. તો આપેલ વિધેય t નું વિધેય છે, x બરાબર f of t, ફંક્શન ઓફ t. આપેલ જે સમીકરણ છે એ સમય આધારિત સમીકરણ છે. સમય બદલાવાથી x નું સ્થાન બદલાશે, સમય બદલાવાથી x ની કિંમત બદલાય, તો તે કહેવાય x નું વિધેય. કયા સ્વરૂપમાં છે? સમય સ્વરૂપમાં છે. અમુક જગ્યાએ આ પણ હોઈ શકે y બરાબર f of x, અને કહેવાય y નું વિધેય છે એ સ્થાન x સ્વરૂપમાં છે, તો આ t સ્વરૂપમાં છે, આ x સ્વરૂપમાં છે. તમને કોઈ પણ એક્ઝામ્પલ આપી શકે. ક્લિયર? હવે ધ્યાન આપજો ખાસ. મારે વેગની જો વાતચીત કરવી હોય તો આ વેગ છે, આ વેગ. આપણે લાસ્ટ ટાઈમ આલેખ પણ જોઈ ગયા હતા. આ બિંદુ P1 છે, આ બિંદુ P2 છે. જો P1 પાસે સમય પ્રારંભિક T1 હોય, P2 પાસે પ્રારંભિક સમય અંતિમ સમય T2 હોય, તો P1 અને P2 ને જોડતી રેખા, P1 અને P2 ને જોડતી રેખા એ શું બતાવે છે? સરેરાશ વેગ. તો x વર્સિસ t ના આલેખમાં રેખાનો ઢાળ શું બતાવે છે? સરેરાશ વેગ. મિત્રો ધ્યાન આપજો ખાસ. તો મારે તો શું જોઈએ છે? t સમય પાસે મારે વેગ શોધવો છે. મારે t સમય પાસે જો વેગ શોધવો હોય તો મારે શું કરવું પડે? ચલો બોલો સરેરાશ વેગનું સૂત્ર. સરેરાશ વેગ ડેલ્ટા v બરાબર ડેલ્ટા xt, અથવા કહેવાય રેખાનો ઢાળ કયો કહેવાશે? m. લખી શકાય tan θ. tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે મારે તો શું જોઈએ છે? t સમય પાસે વેગ જોતો હોય તો મારે ધીમે ધીમે શું કરવું પડે? સમયગાળો ઓછો કરવો પડે. આ સમયગાળો વધારે છે, સમયગાળો ઓછો કરીશ, હજી ઓછો કરીશ, હજી ઓછો કરીશ. જેમ જેમ સમયગાળો ઓછો કરતો જઈશ તેમ તેમ સમયગાળો ઓછો કરતા હું t સમય પાસેના બિંદુ પાસેના વેગ શોધી શકાય. જો સમયગાળો ઓછો કરતો જાઓ, સમયગાળો ઓછો કરતા મને શું મળશે? એક્ઝેક્ટ t બિંદુ પાસેનો મને વેગ મળી શકશે. મારે શું કરવું પડે? લક્ષ વિધેય લેવું પડે. લક્ષ વિધેય લઈશ તો સમયગાળો કેટલો? શક્ય એટલો નાનો લઈ લો. જો સમયગાળો શક્ય એટલો નાનો લઈ લો તો સમયગાળો શક્ય એટલો નાનો લેતા શું મળશે મને? dx by dt. એને કહેવાય x નો t ની સાપેક્ષે વિકલન. x નો t ની સાપેક્ષે વિકલન. આવો કન્સેપ્ટ કોને આવ્યો હતો?
તો કલન શાસ્ત્ર, કલન નામના વૈજ્ઞાનિકને એવો હતો કે જેમ જેમ આપણે સમયગાળો ટૂંકો કરતા જઈએ, આ રેખા સુરેખ હતી, આ રેખા સુરેખ છે, આ રેખા સુરેખ છે, તો બિંદુ જે તે બિંદુ પાસે મારે જો વેગ શોધવો હોય તો ત્યાં મને આલેખ કેવો મળશે, તો તે આલેખ કેવો મળશે, તત્કાલીન વેગ વક્રના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક જેવો. તો જેમ જેમ સમયગાળો ઘટાડતો ગયો, એક સમય એવો આવ્યો કે સમયગાળો શૂન્યની તદ્દન નજીક આવી ગયો, તે સમયે આલેખ કેવો હશે, એ વક્ર આલેખને કોઈ બિંદુમાં સ્પર્શતો હશે. ક્લિયર? તો આ કન્સેપ્ટ ધીમે ધીમે ઘટાડો થાય છે, ઘટાડો થાય તો મારે શું કરવું પડશે, વિકલન કરવું પડે. તો વિકલનના મિત્રો ખાસ ધ્યાન આપજો, સૂત્રો છે, તમારે સૂત્રો યાદ રાખવાના છે. પહેલું, હું અહીંયા બધું t ની સાપેક્ષે વિકલન કરાવું છું. કોની સાપેક્ષે વિકલન કરાવું છું? t ની સાપેક્ષે. તો અચળ પદનું વિકલન 0 થાય. અચળ પદનું વિકલન 0. બીજું, એક ઘાતવાળા પદનું વિકલન, એક ઘાતવાળા પદનું વિકલન t ની સાપેક્ષે કેટલું થશે? 1. dx/dt બરાબર 1. હવે x raised n હોય તો ઘાત આવશે આગળ, એક ઘાતની બાદબાકી d/dt x raised n ના પદનું t ની સાપેક્ષે વિકલન, x raised n ના પદનું t ની સાપેક્ષે વિકલન, જ્યાં t કોનું વિધેય હશે, જ્યાં x કોનું વિધેય હશે, ધ્યાન આપજો ખાસ. બધા પદોમાં x નું t ની સાપેક્ષે વિકલન છે, જ્યાં વિધેય x t સ્વરૂપમાં હશે. કહેવાય x બરાબર f of t છે ને. વિધેય x કયા સ્વરૂપમાં છે? t સ્વરૂપમાં છે. તો હવે ચોથું સમીકરણ લખીએ આપણે. e raised to x નું વિકલન e raised to x, e raised to x નું વિકલન e raised to x. log x નું વિકલન, log x નું વિકલન 1/x, log x નું વિકલન 1/x. આપણે ફિઝિક્સમાં શું આવે છે? નેચરલ લોગ આવે છે. ફિઝિક્સમાં શું આવે છે? નેચરલ લોગ x. તો નેચરલ લોગ x નું વિકલન 1/x. sin x નું વિકલન cos x, cos x નું વિકલન -sin x, tan x નું વિકલન sec²x, sec x નું વિકલન sec x into tan x, cot x નું વિકલન cos x²x, cos x નું વિકલન cot x નું વિકલન cos x²x, cos x નું વિકલન minus cosec x into cot x. તો cosec x નું વિકલન minus cosec x into cot x. પછી અમુક નિયમો આવે છે. તમને બે પદ આપ્યા હોય, આપણે છેદમાં t છો, કે વાંધો નહીં, અહીં તમે શું લઈ લ્યો? x લઈ લ્યો. તો શું લખીને બધા પદોનું કોની સાપેક્ષે આવશે? x ની સાપેક્ષે વિકલન આવશે. જ્યાં વિધેય y, જ્યાં વિધેય y કયા સ્વરૂપમાં છે? x ના સ્વરૂપમાં છે, તો લખી શકાય y બરાબર
f of x. આપણે કેસમાં બીજું લઈ લઈએ એમાં. તો t હોય તો છેદમાં બધી જગ્યાએ શું આવશે? t t t t. તો f t હોય તો બધા પદ કયા આવશે? t સ્વરૂપમાં આવશે. x હોય તો બધા પદ x ના સ્વરૂપમાં. તો ત્યાર પછી બે પદ આપ્યા હોય તો જો બે પદનો ગુણાકાર આપ્યો હોય તો બે પદના ગુણાકાર માટેનું સૂત્ર છે, યાદ રાખજો. પહેલું પદ m ને m, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ m ને m, પ્રથમ પદનું વિકલન. તો શું લખી શકાય? પહેલું પદ m ને m, બીજા પદનું વિકલન dv/dx પ્લસ ગુણાકાર છે તો પ્લસ બીજું પદ m ને m, પહેલા પદનું વિકલન. પછી હવે d/dx u ભાગ્યા v. મારે બે પદનો ભાગાકાર કરવાનો થાય. જો મારે બે પદનો ભાગાકાર કરવો હોય અને જો મારે વિકલન કરવું હોય, સૂત્ર યાદ રાખજો. છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ m ને m, અંશનું વિકલન, ભાગાકાર છે તો માઈનસ અંશ m ને m, છેદનું વિકલન. એનો મતલબ પહેલા શું આવે છે? છેદમાં છેદનો વર્ગ. ચલો છેદમાં છેદનો વર્ગ, છેદમાં કોણ છે? v છે તો v નો વર્ગ. અંશમાં છેદ m ને m, ચલો v m ને m. અંશનું વિકલન કહેવાય du/dx માઈનસ અંશ m ને m, છેદનું વિકલન તો કહેવાય dv/dx. તો કહેવાય છેદમાં છેદનો વર્ગ એટલે કહેવાય છેદમાં v સ્ક્વેર. અંશમાં છેદ m ને m એટલે કહેવાય v m ને m. અંશનું વિકલન તો કહેવાય du/dx. ભાગાકાર છે તો માઈનસ, તો માઈનસ. હવે અંશ m ને m તો u m ને m. છેદનું વિકલન તો કહેવાય dv/dx. તો મિત્રો આ બેઝિક સૂત્રો હતા. 13 સૂત્રો છે. 13 સૂત્રો તમને જો આવડી ગયા વ્યવસ્થિત તો લગભગ તમને ફિઝિક્સમાં કઈ વાંધો આવશે નહીં. આમાં સૂત્ર છે, જોઈ લો ભેગા ભેગ. 14મું સૂત્ર છે 1/x નું વિકલન થાય -1/x². 1/x નું વિકલન -1/x². મિત્રો આ 14 ફોર્મ્યુલા છે. આ સિવાય બીજા કોઈ ફોર્મ્યુલા અત્યારે ફિઝિક્સમાં આવતા નથી. મેથ્સમાં થોડા તમારા જે ફોર્મ્યુલા આવશે ધોરણ 12 ની અંદર. ક્લિયર? હવે જે ટોપિક આવે છે જોઈએ સંકલન. વિકલનનું ઊંધું. વિકલનનું ઊંધું એટલે શું કહેવાય? સંકલન. તમે સંકલનમાં ભાગલા પાડતા હતા, અંતર ઘટાડતા હતા, છૂટું પાડતા હતા. સંકલનમાં અહીંથી ઊંધું બધા ટુકડાઓને ભેગા કરવાના થશે. જો પેલા ક્લાસ હવે જો છે નેક્સ્ટ ટોપિક આવે છે સંકલન. હમણાં આપણે જોઈ ગયા એમાં જોઈ લો. વેગ વર્સિસ t ના આલેખમાં, વેગ વર્સિસ t ના આલેખમાં
ઘેરાયેલ ક્ષેત્રફળ વેગ વર્સિસ t ના આલેખમાં ઘેરાયેલ ક્ષેત્રફળ શું બતાવે છે સ્થાનાંતર x ચલો પેલા ખાસ આ વેગ આ t તો આ જે આલેખ દ્વારા જે ઘેરાતું ક્ષેત્રફળ છે આ શું બતાવતું હશે સ્થાનાંતર ચલો મારે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેમ ક્ષેત્રફળ શોધી શકાય તમે લાસ્ટ ટાઈમ જોઈ ગયા અમુક જગ્યાએ આમ ત્રિકોણ આવતું હોય અમુક જગ્યાએ એમ ચોરસ આવતું હોય ઓકે ના ત્રિકોણ ચોરસ આવી રીતે કોઈ જાણીતો જો આકાર આવતો હોય તો તમે સહેજથી તમે સૂત્ર મૂકીને એની કિંમત મૂકી શકો અહીંયા જુદા જુદા બિંદુ પાસે વેગના મૂલ્યો બદલાય છે એક સમાન જળવાતા નથી તો શું કરવાનું સૂત્ર ખરેખર કયું છે સરેરાશ વેગ ડેલ્ટા v બરાબર ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t આ કે ના હવે શું કરું ધ્યાન આપજો ખાસ હું આ આલેખને શક્ય એટલા નાના નાના ભાગમાં વહેંચી નાખું આ પહેલી પટ્ટી આ બીજી પટ્ટી ત્રીજી પટ્ટી ચોથી પટ્ટી સમગ્ર ગતિમાર્ગ ઉપર વેગનું મૂલ્ય એક સમાન જળવાતું નથી પણ જો આ સૂક્ષ્મ પટ્ટી કરી નાખવામાં આવે તો પહેલી પટ્ટી બીજી ત્રીજી ચોથી તો પટ્ટીનું ક્ષેત્રફળ શું કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પહેલી પટ્ટીનું ક્ષેત્રફળ વત્તા બીજી પટ્ટીનું ક્ષેત્રફળ વત્તા ત્રીજી પટ્ટીનું ક્ષેત્રફળ વત્તા ચોથીનું ક્ષેત્રફળ વત્તા ડોટ 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 એનની પટ્ટીનું ક્ષેત્રફળ તમે ડાયરેક્ટ લખી શકો મિત્રો આપીએ ને ધ્યાન આપજો ખાસ મારે શું કરવું પડે આમાં ડેલ્ટા x ડેલ્ટા t છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં તો સૂક્ષ્મ પટ્ટી માટે દરેક બિંદુ પાસે વેગ લગભગ કેવો હશે સમાન હું સૂક્ષ્મ પટ્ટીની વાતચીત કરું છું તો સૂક્ષ્મ પટ્ટીમાં લગભગ વેગ કેવો હશે એક સમાન હશે તો લખી શકાય ડેલ્ટા x બરાબર v of x into ડેલ્ટા t મીન્સ જે તે પટ્ટીનું હોય પહેલી પટ્ટી માટે હોય તો પહેલી પટ્ટીનો વેગ બીજી પટ્ટી હોય તો બીજી પટ્ટીનો વેગ એટલે કહેવાય x ને અનુસરીને વેગ આવશે પહેલી પટ્ટી હોય તો પહેલી પટ્ટીનો વેગ બીજી પટ્ટી હોય તો બીજી પટ્ટીનો વેગ ત્રીજી પટ્ટી હોય તો ત્રીજી પટ્ટીનો વેગ બરાબર મારે શું કરવું પડે કુલ સ્થાનાંતર શોધવા x બરાબર ડેલ્ટા x1 વત્તા ડેલ્ટા x2 વત્તા ડેલ્ટા x3 વત્તા ડેલ્ટા xn તમારે શું કરવું પડશે આમાં ધ્યાન આપજો ખાસ પ્લસ 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 તો કહેવાય લખી શકે પેલા v of x ડેલ્ટા t વત્તા v of x ડેલ્ટા t પહેલા માટે બીજા માટે ત્રીજા માટે ડોટ 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 n માટે તો લખી શકાય પ્લસ 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 તો સિગ્મા 1 1 2 2 n તો i બરાબર 1 to n લખી શકાય v of ix into delta ti પણ જો બધી પટ્ટી અત્યંત સૂક્ષ્મ હોય જો ડેલ્ટા ટી કેવા હોય શૂન્યની નજીક હોય તો સમયનો તફાવત તમે શૂન્યની નજીક લઈ લ્યો પટ્ટી કેવી મળશે એકદમ પટ્ટી કેવી મળશે સૂક્ષ્મ પટ્ટી મળશે જો પટ્ટી બધી સૂક્ષ્મ મળશે ત્યારે તમારે નિયત સંકલન લેવું પડે તો લખી શકાય x બરાબર સિગ્મા ને બદલે શું લખવું પડે સંકલન into dt આપેલ સંકલનનો આકાર કેવો છે s જેવો છે કે નહીં
આપેલ સંકલનનો આકાર s જેવો છે અને આપેલ વિધેયમાં મેં લિમિટ કે ન મૂકી હોય, જો લિમિટ ન મૂકી હોય, જો સંકલનમાં લિમિટ ન મૂકો તો કહેવાય અનિયત સંકલન, અને જો લિમિટ મૂકી દો તો કહેવાશે નિયત સંકલન. તો લિમિટ શું વધારો કે t1 બરાબર t, અહીં શું હશે t2 બરાબર t હશે આગેના. તો t1 થી t2 થઈ ગયો સમય, તો લખી શકાય અહીંયા આવશે t1 થી t2. જો તમે લિમિટ મૂકી દો તો કહેવાશે નિયત સંકલન, લિમિટ ન મૂકો તો અનિયત સંકલન. મિત્રો જે યાદ ન રહે તો યાદ રાખવાની જરૂર નથી, તમને મેં ખાલી કન્સેપ્ટ સમજાવ્યો. મારે શા માટે સંકલનની જરૂર પડી, મારે બધું ભેગું કરવું પડે છે. પહેલા તમારે સૂત્રો યાદ રાખવા પડશે મિત્રો. સૂત્રો યાદ રાખવા માટે સાવ સિમ્પલ ટ્રીક છે. પહેલી વસ્તુ, સંકલન હું બધા સંકલન અહીંયા x ની સાપેક્ષે કરાવીશ તો કહી શકાય અચળ પદનું સંકલન. જો પેલા 0 હોય તો શૂન્યનું x ની સાપેક્ષે સંકલન તો કહેવાય અચળ પદ. બીજું, અચળ પદનું x ની સાપેક્ષે સંકલન તો કહેવાશે x ઘાત. અચળ પદનું અચળ પદનું x ની સાપેક્ષે સંકલન તો કહેવાશે x વત્તા c. ત્યાર પછી x રેસ ટુ n હોય, x રેસ ટુ n હોય તો કહેવાશે એક ઘાતનો વધારો જે ઘાત આવે તે છેદમાં, એક ઘાતનો વધારો જે ઘાત આવે તે છેદમાં. c શું કહેવાશે અચળાંક અથવા તો કોઈ નવી અચળ કિંમત. ચોથો ફોર્મ્યુલા, સંકલન a રેસ ટુ x, સંકલન a રેસ ટુ x into dx. તો યાદ રાખજો ખાસ, a રેસ ટુ x નું સંકલન a રેસ ટુ x છેદમાં શું આવશે log x. a રેસ ટુ x નું સંકલન a રેસ ટુ x છેદમાં log x. પછી e રેસ ટુ x નું સંકલન e રેસ ટુ x. ત્યાર પછી sin x નું સંકલન માઇનસ cos x, cos x નું સંકલન sin x. इति विशेष આગળ વાતચીત કરવામાં આવે. લગભગ તમારે બીજા કોઈ સૂત્રની જરૂર પડશે નહીં લગભગ આમાં તમારે. યાદ રાખજો સંકલનમાં સહગુણક ક્યાં જાય? છેદમાં જાય. સંકલનમાં સહગુણક ક્યાં જશે? છેદમાં જાય. એક્ઝામ્પલ તરીકે e રેસ ટુ 5x છે તો e રેસ ટુ 5x નું સંકલન શું કહેવાય? e રેસ ટુ 5x. સહગુણક કેટલો છે? 5. તો 5 ક્યાં જશે? છેદમાં જશે. તો વિકલનમાં સહગુણક ગુણાકારમાં આવે જ્યારે સંકલનમાં સહગુણક છેદમાં જશે. આ બેઝિક સૂત્રો હતા. ક્લિયર? સૂત્રમાં ખાસ ધ્યાન રાખજો વસ્તુ મિત્રો. इति विशेष આગળ વાતચીત કરીએ. એક છેલ્લું સૂત્ર ભેગા લખી નાખીએ આપણે. સંકલન 1/x² into dx. તો સંકલન 1/x² into dx લખી શકાય -1/x. 1/x² નું સંકલન
-1/x. ઓકે, થેન્ક યુ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના દાખલા જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.